ભારે વરસાદના કારણે ભાભરમાં હજુ પણ વિકટ પરિસ્થિતિ છે। હજુ પણ અહીં પૂરના પાણી ઓસર્યા નથી। અનેક સ્થળો પર સ્થાનિકો ફસાયા છે, ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને વધુમાં વધુ અસરગ્રસ્તોને બહાર કાઢી સુરક્ષિત સ્થળ પર ખસેડી રહી છે। હાલ વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ભાભરમાં અને આજુબાજુમાં કેટલાય ગામોમાં આશરે 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે। જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો ભારે અભાવ છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વીજ અને સંદેશા વ્યવહાર ખોરવાયા છે। જળ પ્રલયના કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે, પરંતુ મોટી સંખ્યામાં પશુઓના મોત થયાની આશંકા છે। તો પૂરના પાણીના કારણે હજુ પણ પરિસ્થિતિ વિકટ છે। બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ભાભરમાં હજુ પણ વિકટ પરિસ્થિતિ છે। હજુ પણ અહીં પૂરના પાણી ઓસર્યા નથી। આ સાથે જ અનેક સ્થળો પર સ્થાનિકો ફસાયા છે। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને એનડીઆરએફની ટીમ વધુમાં વધુ અસરગ્રસ્તોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર ખસેડી રહી છે। હાલ વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ભાભરમાં અને આજુબાજુમાં કેટલાય ગામોમાં આશરે 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે। તો ભાભર અને આજુબાજુના જે ગામો છે તેમાં પૂર ઓસર્યા બાદ પણ હજુ પણ વિકટ પરિસ્થિતિ છે। તો ભાભર અને સુઈ ગામના ગામડામાં ભારે જહેમત બાદ તંત્ર પહોંચ્યું છે। હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવાની અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે। સુઈ ગામના 5 ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે। તેમને રાહત સામગ્રી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। આજે રહીને સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે એનડીઆરએફની મદદથી સુઈ ગામના બેણપ ગામમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। તો પ્રસૂતાને બહાર કાઢવામાં આવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી હતી। હાલ સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।